તમે આ જે સ્થાનના આ છત્રનું દર્શન કરી રહ્યા છો, તો આ જગ્યાએ મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી હતી એવું અતિ પ્રસાદીનું સ્થાન છે. એક્ઝેક્ટ આ મંદિર છે ને મંદિરની બાજુમાં જ છત્ર. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ કાલવાણી. કાલવાણી એટલે કે આપણા સંપ્રદાયમાં જે સૌ પ્રથમ જે આરતી મહારાજની મુક્તાનંદ સ્વામીએ કાલવાણીમાં ઉતારેલી હતી એ અતિ પ્રસાદીનું ગામ. અને મહારાજે આ ગામમાં 500 પરમહંસોને દીક્ષા આપેલી હતી એવું અદ્ભુત સ્થાન એટલે કે તીર્થધામ કાલવાણી. તો અત્યારે હું મંદિરે પહોંચી ગયો છું. તો સૌ પ્રથમ તમને હું અહીંયા મંદિરના દર્શન કરાવીશ. અહીંયા ભવ્યથી ભવ્ય મંદિર બની ગયું છે, તો તમને દર્શન કરાવીશ. અને પછી જઈશું આપણે જે જગ્યાએ મહારાજની પ્રથમ વખત આરતી ઉતારવામાં આવી હતી એ અતિ પ્રસાદીની જગ્યા. અને જે જગ્યાએ મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી હતી એ અતિ પ્રસાદીની જગ્યાએ જશું આપણે. તો પહેલાં જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે અને પછી જશું એ જગ્યાએ. છે આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. પહેલાં આ તમે જોઈ શકો છો, અહીંયા પહેલાં હરિમંદિર હતું, હરિમંદિર, અને હવે અહીંયા શિખરબદ્ધ મંદિર બની ગયું છે. તો ત્યાં પણ દર્શન કરવા માટે જશું. તો અહીંયાથી આપણે અંદર આવ્યા છીએ અને હવે જશું આપણે મંદિરે દર્શન કરવા માટે. તો પહેલાં તમને હું મંદિરે દર્શન કરાવી દઉં છું અને પછી આપણે અહીંયા સભા મંડપ છે એના પણ દર્શન કરીશું અને પછી અહીંના પ્રસાદીના સ્થાન લેશું. તો તમે આ સામે જે દર્શન કરી રહ્યા છો એ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલવાણી. તો જઈએ છીએ અંદર અને તમને હું દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ કાલવાણી ધામ. તો આ આપણે મંદિરની પાસે પહોંચી ગયા છીએ અને જઈએ છીએ હવે અંદર દર્શન કરવા માટે. તો મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો સૌ પ્રથમ આપણે એ સ્થાનના દર્શન કરીશું. તો હા, આપણે પહોંચી ગયા છે શ્રી સ્વામિનારાયણ મંદિર, મુખ્ય મંદિર કાલવાણી. તો દર્શન કરીએ છીએ આપણે શ્રી ઘનશ્યામ મહારાજ કાલવાણી ધામ. એ પ્રથમ તમે આ દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ. અને આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ કાલવાણી ધામ. તો આ તમે દર્શન કરી રહ્યા છો શ્રી ઘનશ્યામ મહારાજ કાલવાણી ધામ. અને આ બાજુ તમે દર્શન કરી રહ્યા છો શ્રી કષ્ટભંજન દેવ. અને અહીંયા શ્રીજી મહારાજની જે તમે સુખ શૈયા છે એના તમે દર્શન કરી શકો છો. અને પ્રથમ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની જે પંચ પ્રતિમા છે એના. અને આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કાલવાણી ધામ. તો મંદિરે દર્શન કર્યા પછી હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે એના દર્શન કરવા માટે. તો સૌપ્રથમ તમને એ જગ્યાએ લઈ જાઉં છું કે જે જગ્યાએ મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી હતી એવું અદ્ભુત પ્રસાદીનું સ્થાન. તો ત્યાં જશું પહેલાં આપણે અને પછી જશું આપણે. અહીંયા પ્રસાદીની આંબલી પણ છે, પ્રસાદીનો કૂવો પણ છે, ત્યાં મહારાજ ઘણી સ્નાન કરેલું છે, બેઠેલા છે. તો સૌપ્રથમ આપણે તમને હું દર્શન કરાવું છું જે જગ્યાએ મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી હતી એવું અતિ પ્રસાદીનું સ્થાન. તમે આ જે સ્થાનના આ છત્રનું દર્શન કરી રહ્યા છો, તો આ જગ્યાએ મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી હતી
એવું અતિ પ્રસાદીનું સ્થાન છે. એક્ઝેક્ટ આ મંદિર છે ને મંદિરની બાજુમાં જ છત્રી આવેલી છે કે જે જગ્યાએ મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી હતી. તો તમને છત્રીના દર્શન કરાવું છું, એ અદ્ભુત સ્થાનના તમને દર્શન કરાવું છું. તો આ તમે દર્શન કરી શકો છો કે જે જગ્યાએ મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી છે. અને સામે 500 પરમહંસોનું સ્મૃતિ મંદિર પણ છે. ત્યાં પણ જશું આપણે, જો અંદર પરમિશન હશે શૂટિંગ કરવાની તો ત્યાં પણ જશું આપણે. પણ હવે આ દર્શન કરી શકો છો અદ્ભુત સ્થાનના અને આ છત્રીના. અને એની એક્ઝેક્ટ આ સામે તમે જોઈ શકો છો એ પ્રસાદીની આંબલી છે કે જ્યાં મહારાજ ઘણી વખત આ જગ્યાએ બેઠેલા છે અને મહારાજે આ જગ્યાએ કથા વાર્તા કરી, જે સભા ભરેલી છે સંતોની, પાર્ષદોની, હરિભક્તોની સભા અહીંયા ભરીને બેસતા મહારાજ. અને ત્યાં પ્રસાદીનો કૂવો પણ છે, ત્યાં મહારાજ ઘણી વખત સ્નાન પણ કરેલું છે. તો ત્યાં અત્યારે ભવ્યથી ભવ્ય નવી પ્રસાદીની છત્રીનું નિર્માણ થઈ રહ્યું છે. તો તમને દર્શન કરાવું છું. જો તમે આ વાંચી શકો છો, લખેલું છે અહીંયા પ્રસાદીની આંબલી. તો આ પ્રસાદીની આંબલી છે, એની બાજુમાં જ અહીંયા પ્રસાદીનો કૂવો છે. જે પ્રસાદીનો કૂવો છે ત્યાં અદ્ભુત છત્રી બનેલી છે, તો તમે એના પણ દર્શન કરી શકો છો. આ પ્રસાદીની આંબલી છે, આ પ્રસાદીનો કૂવો છે, એવું અદ્ભુત આ પ્રસાદીનું સ્થાન છે. આ જગ્યાએ પાછળ તમે જોઈ શકો છો અહીંયા છે ને હરિમંદિર હતું પહેલાં. જ્યારે આ શિખર મંદિર નહોતું બન્યું ત્યારે અહીંયા હરિમંદિર હતું. તો એ પણ તમે સ્થાનના દર્શન કરી શકો છો. અને આ એ જગ્યા કે જ્યાં મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી હતી. પ્રથમ આરતી પણ મુક્તાનંદ સ્વામીએ મહારાજની આ જ જગ્યાએ ઉતારેલી હતી. એવી અતિ પ્રસાદીનું સ્થાન એટલે કે તીર્થધામ કાલવાણી. તો હવે આપણે જઈએ છીએ જે સદગુરુ કવિ સ્વામી સભા મંડપ છે કાલવાણી, ત્યાં. તો ત્યાં જઈને તમને હું દર્શન કરાવું છું. તો આ સામે તમે જે આ વડલો જોઈ રહ્યા છો એ પણ ઘણો પ્રસાદીનો વડલો છે કે મહારાજ ઘણી વખત જ્યારે કાલવાણી આવતા એટલે આ જગ્યાએ મહારાજ ઉતરતા અને આ જગ્યાએ સભા વાર્તા કરેલી છે. બાજુમાં આંબલી છે, આ બાજુ વડલો પ્રસાદીનો છે. પ્રસાદીનો કૂવો છે, ત્યાં પણ મહારાજે ઘણી વખત સ્નાન કરેલું છે, સંતોએ સ્નાન કરેલું છે, હરિભક્તોએ પણ સ્નાન કરેલું છે. અતિ પ્રસાદીની જગ્યા છે. અને આ જે જગ્યા છે એ પર્વતભાઈની વાડી હતી. એટલે જ્યારે પણ મહારાજ અહીંયા આવતા એટલે પર્વતભાઈની વાડીએ ઉતરતા. એટલે આખી જગ્યા એટલી પ્રસાદની છે કે મહારાજ ઘણી વખત આ જગ્યાએ આવેલા છે. તો હવે આપણે છે ને જે 500 પરમહંસોની સ્મૃતિ મંદિર છે ત્યાં જઈએ છીએ આપણે. અને એના તમને દર્શન કરાવ્યા પછી તમને હું સભા મંડપમાંથી દર્શન કરાવીશ. તો અત્યારે પહેલાં આપણે જઈએ 500 પરમહંસ સ્મૃતિ મંદિર. તો અહીંથી પહેલાં છે ને આપણે લાઇટ ચાલુ કરવી પડશે. તો લાઇટ અહીંથી આપણે ચાલુ કરી લીધી છે અને હવે અંદર જશું આપણે. જે તો અંદર પહોંચી ગયા છીએ આપણે એ અદ્ભુત સ્થાનના દર્શન કરવા માટે. તો આ તમે દર્શન કરી શકો છો સ્મૃતિ મંદિર. 500 પરમહંસોના નામ લખેલા છે અહીંયા. તો તમને 500 પરમહંસના નામ તમે વાંચજો કે શું નામ હતા એ બધું. તો આપણે અહીંથી ચાલુ કરીએ છીએ આપણે. તો આ પરમ પૂજ્ય સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી અને મંડળના સંતો. તો આ તમે 500 પરમહંસો જે મહારાજે દીક્ષા આપેલી હતી એ 500 પરમહંસોના નામ લખેલા છે. અક્ષર નિવાસાનંદ સ્વામી, અક્ષર પુરુષાનંદ સ્વામી, અક્ષર આત્માનંદ સ્વામી, અચ્યુતાનંદ સ્વામી, અનિરુદ્ધાનંદ સ્વામી અને અનંતાનંદ સ્વામી. તો આ બધા તમે જો નામ વાંચી શકો છો. જે 500 પરમહંસ આ પરમ પૂજ્ય સદગુરુજી સચ્ચિદાનંદ સ્વામી અને મંડળ અચ્યુતાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, અનુપાનંદ સ્વામી, અરૂપાનંદ સ્વામી છે. આ વ્યાપકાનંદ સ્વામી છે, વ્યાપકાનંદ સ્વામીના મંડળના સંતો. તો આ તમે વાંચી શકો છો.
આ બાજુ પણ શ્રી સ્વરૂપાનંદ સ્વામી છે. પછી અલગ અલગ જે 500 પરમહંસો, અવિજ્ઞાનંદ સ્વામી, અને એ પણ તમે દર્શન કરી શકો છો. ઉદ્ભવાનંદ સ્વામી, ઉદયાનંદ સ્વામી, કુમોદાનંદ સ્વામી, ચતુર્વેદાનંદ સ્વામી. તો આ 500 પરમહંસો જે મહારાજે ખુદે દીક્ષા આપેલી હતી, મહારાજના દીક્ષિત સંતો, એના પર તમે દર્શન કરી શકો. શ્રી મંજુકાશાનંદ સ્વામી, હે મહારાજ, હે દયાળુ. આ અદ્ભુતાનંદ સ્વામી છે, આ બધું નિત્યાનંદ સ્વામી છે, અને સંતો ઘણા બધા સંતો ના પણ તમે દર્શન કરી શકો છો. આ બધું પ્રેમાનંદ સ્વામી. વાહ મહારાજ વાહ. આ દર્શન તમે કરી શકો છો અદ્ભુત સ્થાનના 500 પરમહંસોના. પ્રેમાનંદ સ્વામી છે, અને આ બાજુ છે શ્રી ભૂમાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામીનું મંડળ. વાહ મહારાજ વાહ. જ્ઞાનાનંદ સ્વામી છે, દેવકૃષ્ણાનંદ સ્વામી છે, પછી દિવ્યાનંદ સ્વામી છે, દયાળાનંદ સ્વામી છે, ધર્માનંદ સ્વામી છે, ધર્માનંદ સ્વામી બીજા, ધ્યાનાનંદ સ્વામી છે. આ બાજુ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું ના પણ તમે દર્શન કરી શકો છો, અને મંડળ દર્શન કરી શકો છો. દેવાનંદ સ્વામી, હિરેન સ્વામી, ત્યાગાનંદ સ્વામી. વાહ મહારાજ દયાળુ. તો આ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા નીચે આપણે મહામુક્તરાજ શ્રી ભીમભાઈ મારડિયા અને મહામુક્તરાજ શ્રી પર્વતભાઈ પનારા, અને આ આપણી જે આરતી છે એના દર્શન કરી શકો. અને આ દર્શન કરી શકો છો તમે સ્વામિનારાયણ ભગવાનના. અને આ બાજુ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી છે, એનું મંડળ છે. અને વાહ મહારાજ વાહ દયાળુ. બધાનંદ સ્વામી છે, ભગવતાનંદ સ્વામી છે, ભક્તિનાથન સ્વામી છે, ભક્તિસ્વરનંદ સ્વામી છે, પરમદયાનંદ સ્વામી છે. આ બાજુ મુક્તાનંદ સ્વામી છે. આ બાજુ પરમગુરુ સદગુરુ શ્રી શ્યામ લિયા ચેત્યાનંદ સ્વામી છે. આ બાજુ નિષ્કળાનંદ સ્વામી છે, નિષ્કળાનંદ સ્વામી લાલજી સુથાર. અને આ બાજુ શ્રી સુકાનંદ સ્વામી છે, સુકાનંદ સ્વામીનું મંડળ છે. હે મહારાજ. સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી, રમેશાનંદ સ્વામી છે, મંડળ છે. દેવાનંદ સ્વામી છે. આ બાજુ પવિત્રાનંદ સ્વામી છે, ગોવિંદ સ્વામી છે. અને આ બાજુ તમે સતાનંદ સ્વામીના પણ દર્શન કરી શકો છો. આ આચાર્ય સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો. તો આ જે તમે દર્શન કરાવ્યા એ મહારાજના દીક્ષિત 500 પરમહંસોના નામ લખેલા છે. 500 પરમહંસો તમને દર્શન થશે. તો તમને મેં દર્શન કરાવ્યા, તો તમને કેવું લાગ્યું નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો. અને ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલ એકવાર લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે જઈએ છીએ બહાર, અને બહાર જઈ અને તમને હું સભા મંડપથી એના દર્શન કરાવું છું. તો જઈએ છીએ પાછા બહાર. અને લખેલું છે ચોખ્ખું અહીં કે અંદર જતાં સ્વિચ ચાલુ કરશો, બહાર આવતા સ્વિચ બંધ કરજો. તો સ્વિચ છે આપણે પાછી બંધ કરી દઈએ છીએ, અને જ્યાં દરવાજો છે એ પણ પાછો આપણે બંધ કરી દઈશું. તો હવે આપણે જઈએ છીએ જે મંદિરમાં સભા મંડપ છે એના દર્શન કરવા માટે. આ હતું 500 પરમહંસ મોટી મંદિર, વચ્ચે મુખ્ય મંદિર છે, અને આ બાજુ છે સભા મંડપ. તો હવે જશું આપણે સભા મંડપની અંદર,
દર્શન કરવા માટે. તો સદગુરુ શ્રી કવિ સ્વામી સભા મંડપ કાલવાણી. તો જઈએ છીએ આપણે અંદર. તો જઈએ છીએ આપણે હવે સભા મંડપમાં દર્શન કરવા માટે. તો આ તમે દર્શન કરી શકો છો. ઘનશ્યામ મહારાજ જે સભા મંડપમાં ઘનશ્યામ મહારાજના તમે દર્શન કરી શકો છો. બાજુમાં સંતોના ઠાકોરજીના પણ તમે દર્શન કરી શકો છો. અને આ સભા મંડપના પણ તમે દર્શન કરી શકો છો. તો આ હતું તીર્થધામ કાલવાણી કે જેમ મહારાજે 500 પરમહંસોને દીક્ષા આપેલી હતી અને મુક્તાનંદ સ્વામીએ પ્રથમ જે મહારાજની આરતી ઉતારેલી હતી એ પ્રસાદી બુદ્ધ તીર્થ સ્થાન. તો હવે તમને કહી દઉં છું, જો તમારે કાલવાણી આવવું હોય તો કેશોદથી જે વેરાવળનો હાઈવે છે તે હાઈવે છે ત્યાં જ તમને કાલવાણીનો બોર્ડ મળી જશે. કેશોદથી 9 થી 10 જ કિલોમીટર થાય છે અને હાઈવે ઉપરનું જ તમને બોર્ડ મળશે. થોડાક જ અંદર આવશો તો તમને મંદિર દેખાઈ જશે. તો આ હતો શ્રી કાલવાણી ધામનો વિડીયો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કહીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.